મહાદેવ 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 ભક્તો, હમણાં એક સંપ્રદાયના વ્યક્તિએ એવું કીધું કે જલારામ બાપાના વિશે એને અલગ અલગ પ્રકારની ટિપ્પણીઓ કરી છે. આના પહેલા પણ એમને એ સંપ્રદાયના લોકોએ બ્રહ્મા વિશે, આપણા વિષ્ણુ ભગવાન વિશે અને છેલ્લે તો મહાદેવ વિશે પણ ટિપ્પણીઓ કરી હતી. ત્યારે આપણે લોકોએ ઘણું કીધું, સમજાવ્યા, તો કીધું કે માફી માંગી લઈએ અને માફી માંગી લે ને એટલે આપણે મૂકી દઈએ છીએ. અને હવે વાત આવે જલારામ બાપા ઉપર. જલારામ બાપાની ઉપર એ માણસે ટિપ્પણી કરી છે, એટલે આજે તો એમ થયું કે નહીં, હવે બોલીને મૂકવા દે અને વિડીયો તૈયાર કરવો જ છે આના વિશે અને બોલવું છે કે જે તમારો ધર્મ છે ને, તે ધર્મ હમણાં આવ્યો ને એને 200-250 વર્ષો થયા છે, બરાબર? જયારે જલારામ બાપા છે ને તે 300-350 વર્ષ પહેલાથી છે. પહેલી વાત તો એ પોતાના ધર્મને મોટો અને લાંબો, પોતાની સંપ્રદાય, ધર્મ તો નહીં, સંપ્રદાયને લાંબી કે મોટી કરવા માટે થઈને જે સનાતન છે ને એની લીટીને તમે કાપવાની કોશિશ કરો છો ને, તો મારે માત્ર ને ટૂંકમાં એટલું કહેવું છે કે સનાતન ધર્મ છે ને વડલો છે અને યુગો કાળથી છે. આજકાલ તો સનાતન ધર્મ નથી, જયારે આ બ્રહ્માંડ નહોતું, સૃષ્ટિ નહોતી ને, એ પહેલાનો સનાતન ધર્મ છે. મુખ્ય ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ અને આદિશક્તિ પરાશક્તિ, બરાબર? એ વખતનો સનાતન ધર્મ છે. આ આજકાલનો આવેલો 200-250 વર્ષનો જે આ સંપ્રદાય છે ને એને નહીં તોડી શકે. તમે અમારા નહીં, તમને કોઈ બીજો કામ ધંધો જ નથી. આ સ્વામિનારાયણ સંપ્રદાય છે એ લોકોને કોઈ બીજો કામ ધંધો જ નથી. અમારા જે ઈષ્ટ છે સનાતન ધર્મના, એને જ તમારે વારંવાર એના ઉપર જ ટિપ્પણી કરવાની, કહેવાનું. આમાં તમે તમારું જ ઓછું કરો છો. અને મારે તો જે સ્વામિનારાયણ સંપ્રદાયના જે મુખ્ય લોકો છે ને એને ખાલી એટલું કહેવું છે કે તમારા જ લોકો છે ને એ તમારું જે આ ધર્મ ને બધું ઊંચું છે ને એનું ડાઉન કરો છો હાથે કરીને, બરાબર? અને બીજી વાત કે વીરપુરમાં આજે જાઓ, એક પણ દાન પેટી તમને નહીં મળે. અને તમારા જેટલા પણ આ મંદિરો અને જે કંઈ તમે બનાવ્યા છે ને એમાં ડગલે ને પગલે દાન પેટીઓ મૂકી છે. એટલે બસ એટલામાં સમજી જાઓ અને ખાલી માફી માંગવાથી નહીં, આ વ્યક્તિને વ્યાસપીઠ ઉપરથી બેસવાનો અધિકાર છીનવી લ્યો. માફી માંગે હવે કઈ નહીં થાય, હવે સહન નહીં થાય, બરાબર? બાકી બોલો મહાદેવ હર.